મહેસાણા ખાતે એસીબીએ લાંચનું છટકું ગોઠવી એક ડેટા એન્ટ્રી ઓપરેટરને ₹500ની નજીવી રકમની લાંચ લેતા ઝડપી લીધો હતો. અરજદારને લોડિંગ રિક્ષાનું રીપાર્સિંગ કરાવવાના ફિટનેસ સર્ટિની જરૂર હોય આરોપીનો સંપર્ક કર્યો હતો. આ આરોપી ડેટા એન્ટ્રી ઓપરેટરે અરજદાર પાસે ફિટનેસ સર્ટિની કાયદેસર થતી ફી ઉપરાંત ₹500 લાંચની માંગણી કરી હતી. અરજદાર લાંચ આપવા માંગતા ન હોવાથી મહેસાણા એસીબી કચેરીનો સંપર્ક સાધી એસીબી ટ્રેપ ગોઠવી હતી, જેમાં ઓપરેટર ઝડપાઈ ગયો હતો. જેલમાં બંધ આરોપીએ ચાર્જશીટ પૂર્વે જામીન માટે અરજી કરી હતી. સદર જામીન અરજી કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીની જામીન અરજી મંજૂર કરી હતી. મહેસાણા ખાતે એક અરજદારને લોડિંગ રિક્ષાનું રીપાર્સિંગ કરાવવાનું હોય તેમાં ફિટનેસ સર્ટિની જરૂર હોવાથી ફિટનેસ સર્ટિફિકેટ માટે ઓનલાઈન અરજી કરીને બીએનડી એનર્જી ફિટનેસ સેન્ટરના ડેટા એન્ટ્રી ઓપરેટર અમિત પ્રહલાદભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો. જો કે આરોપીએ કાયદેસર ફી ઉપરાંત વધારાના ₹500ની લાંચની માંગણી કરી હતી અને આ લાંચની રકમ અરજદાર આપવા માંગતા ન હોવાથી મહેસાણા એસીબીનો સંપર્ક કર્યો હતો. મારું નામ મયંક આચાર્ય, એડવોકેટ મહેસાણા. અહીંયા 4 દિવસ પહેલાં મહેસાણામાં એસીબીની છટકું ગોઠવવામાં આવેલું ફરિયાદીના આધારે ડેટા એન્ટ્રી ઓપરેટર ₹500ની લાંચ લેતા પકડાયેલા, જેની જામીન અરજી અમે નામદાર મહેસાણા કોર્ટમાં મૂકેલી. અમારી મુખ્યત્વે રજૂઆત જામીન અરજી માટે એ હતી કે આ કામના ફરિયાદી અગાઉ પણ આવી ઘણી બધી ફરિયાદો કરવા માટે ટેવાયેલો હતો. 5 અગાઉ પણ એને એસીબીમાં ફરિયાદો કરેલી હતી, જેની અમે કોર્ટમાં કોપી રજૂ કરેલી. ત્યારબાદ એને જે ફરિયાદી હતો એને ઓનલાઈન પૈસા ભરવાનું ફાવતું ન હતું, ત્યારે હાલના અરજદારે એના એકાઉન્ટમાંથી પૈસા ભરેલા હતા. એ પૈસા પાછા માગતા લાંચનું છટકું ગોઠવી અને અમને પકડેલા હતા. એ પણ અમારી નામદાર કોર્ટમાં રજૂઆત હતી અને ફરિયાદી વારંવાર આવી ફરિયાદો કરવા ટેવાયેલો હતો. એસીબી સિવાય પણ એને અન્ય ફરિયાદો કરેલી હતી. એ પણ તમામ રજૂઆતો નામદાર કોર્ટે અમારી ધ્યાને લીધેલી. એ સિવાય પણ અમે સંજય ચંદ્રા વર્સિસ સીબીઆઈ વાળી જજમેન્ટનું સુપ્રીમ કોર્ટના સિદ્ધાંતોની પણ અમે રજૂઆત કરેલી. એ સિદ્ધાંતો પણ નામદાર કોર્ટે માન્ય રાખી અને એને ચાર્જશીટ પહેલાં જામીન પર મુક્ત કરવાનો હુકમ કરેલ છે મહેસાણા કોર્ટે. ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.